સની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સન 2013માં બોટાદ ખાતે થયેલ ખૂનના ગુનામાં લાજપોર જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતા અને છેલ્લા 2 વર્ષથી વચગાળા જામીન ફરાર પાકા કેદીને વાકરોલ ખાતેથી શોધી કાઢી લાજપોર જેલ હવાલે કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનજી જાડેજાની દોરવણી હેઠળ પેરોલ ફરલો સ્કોરના માણસો જેલોમાંથી વિવિધ રજા પર બહાર નીકળ્યા બાદ સમયસર પરત જેલમાં હાજર નહીં થઈ ફરાર થઈ ગયેલ કેદીઓની શોધખોળ દરમિયાન બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 35/2003 ઇફીકો કલમ 302 114 મુજબના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અને સુરત લાજપુર મધ્યસ્થ જેલ ખાતે પાકા કેદી નામે અસીમ ઉર્ફે મુનમુન ઉર્ફે આસિફ કરીમભાઈ સોલંકી રહેવાસી 101 આમીન આઇલ 100 ફૂટ રોડ જિલ્લો આણંદને નામ ગુજરાત હાઈકોર્ટના હુકમ આધારે તારીખ 28/4/2023ના રોજથી લાજપુર મધ્યસ્થ જેલમાં દિન 15ની વચગાળા જામીન ઉપર રજા મુક્ત થયેલ સદર કેદીને તારીખ 13/5/2023ના રોજ પરત લાજપુર મધ્યસ્થ જેલ હાજર થવાનો હતો, પરંતુ સદર પાકા કેદી હાજર નહીં થઈ બારોબાર વચગાળા જામીન ઉપર ફરાર થઈ જતા આ કેદીને શોધી કાઢવા અંગે સુરત લાજપુર જેલ તરફથી ક્રાઇમ બ્રાન્ચને પણ જાણ કરવામાં આવેલ હોય। આ ફરાર કેદી અંગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સ આધારે સતત તપાસ કરી હાલમાં આ ફરાર કેદી આણંદ ઉર્ફે મુનમુન ઉર્ફે આસિદ કરીમભાઈ સોલંકીને શોધી કાઢી કેદીને હસ્તગત કરી વડોદરા લાવી કેદીની પૂછપરછ કરતા ખૂનના કેદમાં આજીવન કેદની સજા પામેલ અને વચગાળા જામીન રજા ફરાર પાકો કેદી હોવાનો હકીકત જણાઈ આવતા કેદીની બાકીની સજા ભોગવવા સુરત લાજપુર મધ્યસ્થ જેલ ખાતે સુપરત કરવામાં આવેલ છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।